ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. રાજકોટ, જેને મજાકમાં લોકો રાઈસકોટ પણ કહે છે, એ અત્યારે ચર્ચામાં છે. કારણ કે આપણા દેશના સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, જેને અંગ્રેજીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, એ આવ્યા હતા રાજકોટમાં ન્યાયાલયના ઉદ્ઘાટન માટે. ડીવાય ચંદ્રચૂડ જ્યારે આવ્યા હતા ત્યારે રાજકોટની અંદર તેમણે સભા સંબોધી હતી, એક સ્પીચ પણ આપી હતી. જે સ્પીચ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે, જે રાજકોટના લોકો છે એમના માટે એક વિશેષાધિકાર પણ ઉમેરી દેવામાં આવ્યો છે. જો કે બંધારણમાં ઉમેરવામાં નથી આવ્યો, પરંતુ ડીવાય ચંદ્રચૂડે ઉમેર્યો છે, જે છે બપોરિયું. સુવાની વાત થઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્રના લોકો બપોરના સમયમાં સૂતા હોય છે. અને એ જ બાબતે પણ તેમણે વાત કરી હતી. એના સિવાય ગાંઠિયા, ફાફડા, જલેબી એ તો ગુજરાતના ફેમસ છે, એવી પણ વાત કરી હતી. શું કહ્યું હતું તેમણે, સાંભળીએ. ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે. આવા જ રસપ્રદ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.